હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. દર વખત તમે પણ જો સાબુદાણા કે બાફેલા બટેટાની રેસીપી વ્રત ઉપવાસમાં બનાવતા હો તો આ કાચા બટેટાની રેસીપી એક વખત બનાવી જુઓ. પહેલું તો બનાવવી સરળ અને અગાઉ કોઈ તૈયારી વગર બની જાય છે. બીજું, ખાવામાં પેટને શાંતિ થશે. અને જો મારા ઘરનું કહું ને તો વ્રત ઉપવાસ વાળાનો વારો તો પછી આવ્યો અને વ્રત ઉપવાસ વગરના જ આની ઉપર તૂટી પડ્યા. સાચું કહું છું, કહેવા ખાતર નહીં, વ્રત ઉપવાસ વગર પણ તમે આને નાસ્તામાં કે મહેમાનોને સાઇડ ડિશ તરીકે પણ સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી બને છે. અને જે લોકો જોબ કરે છે અને લંચ બોક્સમાં ફાસ્ટિંગમાં કંઈ લઈ જવું હોય તો આ તમે ટ્રાય કરી શકો છો, કારણ કે ઠંડુ થયા પછી પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે આપણે અહીંયા 3 કાચા બટેટા લીધા છે. એમાંથી 2 મીડિયમ સાઇઝના છે અને 1 નાની સાઇઝનું છે. હવે જે નાની સાઇઝનું બટેટું છે એને અત્યારે આપણે સાઈડમાં રાખી અને જે મીડિયમ સાઇઝના 2 બટેટા છે એને આપણે આ રીતે આદુ ખમણવાની ખમણીથી ખમણી લેવાનું છે. કારણ કે બટેટા છે એને આપણે બાફવાના નથી અને જો આ રીતે નાના એટલે કે પાતળા લચ્છા કરશું તો આગળ આપણે નાસ્તાનો શેપ આપવામાં આસાની રહેશે. તો અહીંયા શું કર્યું, આપણે બંને બટેટાને સરસ એવા ખમણી લીધા, પણ આમાં ખૂબ પ્રમાણમાં સ્ટાર્ચ છે તો આપણે એને 2 થી 3 પાણીથી નળ નીચે રાખી અને વોશ કરીએ. તો અહીંયા જોઈ શકો છો આપણે આને સરસ એવું વોશ કરી લીધું. એમાંથી બધું પાણી આપણે નિતારી દીધું અને હવે આપણે એમાં એડ કરીએ સ્વાદ પ્રમાણે મીઠું, અથવા તો તમે અડધી ચમચી જેટલું મીઠું એડ કરી આ રીતે સરસ એવું મસળી અને મીઠા સાથે છીણને મિક્સ કરી લેવાનું છે. કારણ કે ઝીણું છીણ છે તો એ ચીપકી ગયું હશે, તો આ રીતે સરસ એવું એને અલગ અલગ કરશું અને સરસ એવું મિક્સ કરશું. તો આટલી પ્રોસેસ થઈ જાય એટલે આપણે આ જે છીણ છે એને ઢાંકી અને સાઈડમાં રાખશું કે એમાં રહેલું બધું પાણી છૂટું ન પડી જાય. ત્યાં સુધીમાં આપણે બીજી એક નાનકડી પ્રોસેસ કરી લઈએ. તો એના માટે આપણે અહીંયા એક મિક્સરનું જાર લીધું અને એમાં મેં અહીંયા 3 તીખા મરચાં લીધા છે. જો તમારા ઘરમાં બાળકો હોય અથવા તો તમારે થોડું વધારે તીખું ન ખાવું હોય, વધારે તીખું તો નહીં થાય, મીડિયમ જ થવાનું છે, પણ તમે તમારી રીતે મરચાંને એડજસ્ટ કરી શકો છો. હવે સાથે એક આદુનો ટુકડો એડ કર્યો. હું આ રેસીપીમાં જે પણ વસ્તુ યુઝ કરું છું એમાંથી કોઈ પણ વસ્તુ તમે જો વ્રત ઉપવાસમાં નથી ખાતા તો તમે એને આરામથી સ્કીપ કરી શકો છો. હવે શું કર્યું, આદુ એડ કરી 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા ડાળખા સહિત આપણે એડ કરવાના છે. સાથે 1 મુઠ્ઠી જેટલા શેકેલા સિંગદાણા એડ કરીએ. અડધી ચમચી જેટલું મીઠું એડ કરીએ. હું અહીંયા આને ઉપવાસ માટે નથી બનાવતી એટલે મેં નોર્મલ મીઠું એડ કરેલું છે, તમે સિંધાલું પણ લઈ શકો છો. હવે એમાં થોડું જીરું એડ કરી અને 1 ચપટી જેટલી ખાંડ એડ કરી અને અડધા લીંબુનો રસ એડ કરી દઈએ. જો લીંબુ તમારે એડ નથી કરવું તો 1 મોટી ચમચી જેટલું દહીં પણ અત્યારે એડ કરી શકાય છે. એમ પણ આ ચટણી ખૂબ જ ટેસ્ટી એવી લાગશે. તો અહીંયા આપણી વ્રત ઉપવાસમાં ખવાય એવી ચટણી બનીને તૈયાર થઈ છે. તો આ ચટણી છે ને આપણે આ બધી વસ્તુ છે એને સરસ એવી પીસી લઈશું અને આપણી ચટણી તૈયાર છે. આપણે આમાં કોઈ જાતનો કલર એડ નથી કર્યો. લીલા જે મરચાં અને લીલા ધાણા એડ કર્યા એમાં ડંઠલ પણ હતા, એના લીધે એકદમ સરસ એવો આવો કલર આવી ગયો છે. તો ચાલો, ચટણી તૈયાર છે. કોઈ પણ તમે વ્રત ઉપવાસની રેસીપી બનાવતા હોય એની સાથે આ ચટણીનું કોમ્બિનેશન જોરદાર આવશે. તો ચટણીને સાઈડમાં રાખી આપણે અહીંયા જે સાઈડમાં કાચું બટેટું રાખ્યું હતું નાની સાઈઝનું એ લેવાનું છે અને એમાંથી જેટલા બને એટલા પાતળી આપણે આ રીતે સ્લાઈસ કરશું. તો જો તમે આ સ્લાઈસ છે એ ચપ્પુની મદદથી કરી શકો છો અથવા તો જે આપણે ચિપ્સ બનાવવાનું મશીન હોય એનાથી પણ કરી શકો છો, પણ જેટલી બને એટલી પાતળી સ્લાઈસ થાય એનું આપણે ધ્યાન રાખશું. અને બટેટું આપણે નાનું જ લેવાનું છે જેથી કરીને સ્લાઈસ પણ નાની થાય. હવે આપણે સ્લાઈસ છે એને સાઈડમાં રાખી આપણે જે બટેટામાં મીઠું એડ કર્યું હતું એ જોઈ લઈએ. તો જોઈ શકો છો અહીંયા ખૂબ પ્રમાણમાં પાણી એમાંથી છૂટ્યું છે. બટેટાને આપણે વોશ કર્યા એ પાણી તો આપણે નિતારી અને પછી જ આપણે એમાં મીઠું એડ કર્યું હતું, છતાં બટેટામાંથી ઘણા બધા પ્રમાણમાં પાણી છૂટું પડેલું છે. તો જો આટલું બધું પાણી રાખી દઈશું અને આગળની પ્રોસેસ કરશું તો નાસ્તો છે આપણો ક્રિસ્પી નહીં બને અને સાથે એમાં બાઇન્ડિંગ વધારે એડ કરવી પડશે. તો એટલા માટે આવી રીતે પાણી છે એને સરસ એવું અલગ કરી અને પછી જ આગળની પ્રોસેસ કરવાની છે. અને આ રીતે બટેટામાં આપણે મીઠું એડ કરીને રાખ્યા હતા એટલે બટેટાના જે લચ્છા છે એ પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો આગળ આપણે રેસીપી બનાવવામાં ખૂબ સરળતા રહેશે. હવે અહીંયા આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કર્યું. જો તમે જીરું નથી ખાતા વ્રત ઉપવાસમાં તો તમે આને આરામથી છોડી શકો છો. થોડું એવું મીઠું એડ કર્યું અને સાથે લાલ મરચું પાવડરનો ઉપયોગ આપણે નથી કરવાના, તો અડધી ચમચી જેટલા ફ્રેશ વાટેલા મરીનો પાવડર એડ કર્યો. મરીનો પાવડર છે સાવ પાવડર નહીં કરીએ, થોડો દરદરો રાખશું જેથી કરીને એનો ટેસ્ટ પણ ઉભરીને આવે. હવે વ્રત ઉપવાસ માટે બનાવીએ છીએ તો વધારાના મસાલા એડ નહીં કરીએ. બસ 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી બારીક કટ કરી અને બાઇન્ડિંગ માટે હું અહીંયા આરારૂટ લઉં છું.
આરારૂટ છે એ એક ઝાડના મૂળમાંથી બને છે અને એ વ્રત ઉપવાસમાં ખાવામાં ઉપયોગમાં આવે છે. વ્રત ઉપવાસમાં આ લોટ ખવાય છે. છતાં જો તમને એવું થતું હોય કે આ લોટ તમે નથી ખાતા વ્રત ઉપવાસમાં, જો કે આ લોટ બધા ખાય જ છે વ્રત ઉપવાસમાં, પણ તમે નથી ખાતા, તો તમે તમારા ઘરમાં જે પણ વ્રત ઉપવાસમાં લોટ ખવાય છે, જેમ કે રાજગરાનો લોટ કે બીજો કોઈ પણ લોટ, એ તમે અહીંયા ઉપયોગમાં લઈ શકો છો. હવે લોટ એડ કરી હલકા હાથે એને મિક્સ કરી અને સાઈડમાં રાખીએ. લોટ છે જેટલી જરૂર લાગે એટલો જ એડ કરવાનો છે, એક્સ્ટ્રા એડ નથી કરવાનો. હવે જે બટેટાના સ્લાઇસ કર્યા હતા એમાં આપણે જે ચટણી બનાવી, ગ્રીન ચટણી, એ આપણે ઉપરથી આ રીતે 1 થી 1.5 ચમચી જેટલી એડ કરશું અને સ્લાઇસને સરસ એવા ચટણીથી કોટ કરી લઈશું, જેથી કરીને જ્યારે આપણી રેસીપી બને ત્યારે ખાવામાં આ સ્લાઇસ મોડા ન લાગે. કારણ કે આપણે આને બાફ્યા નથી, આમાં મીઠું એડ નથી કર્યું, તો સ્વાદ એનો સરસ આવી જાય ચટપટો. એટલા માટે ઉપરથી આ રીતે ચટણી એડ કરી સરસ એવા કોટ કરી અને તરત જ આપણે એમાંથી નાસ્તાનો શેપ આપશું. ચટણી એડ કર્યા પછી બટેટાના સ્લાઇસને વધારે વાર રાખી નથી મૂકવાના. હવે જે આપણે છૂટો છૂટો લોટ બનાવ્યો એને આ રીતે એક પાતળી પૂરી જેવું બનાવશું. સેન્ટરમાં આપણે જે બટેટાના સ્લાઇસ બનાવ્યા ચટણીવાળા એ રાખશું. ઉપરથી ફરી પાછો થોડો લોટ રાખી અને એક ટિક્કીનો શેપ આપણે આનો આપવાનો છે. જો આ રીતે સ્લાઇસ છે, મતલબ કે આપણે જે લચ્છા બનાવ્યા છે કાચા બટેટાના, એ છે એકદમ સોફ્ટ થઈ ગયા છે, તો અહીંયા ટિક્કીનો શેપ આપવામાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ તમને નથી આવવાનો. મેં જે રીતે તમને આ રેસીપી બતાવી છે એ રીતે તમે બનાવશો એટલે ખૂબ જ સરળતાથી તમારી આ રેસીપી બની જશે. અત્યારે વિડીયોમાં કદાચ તમને એવું લાગતું હશે કે ખૂબ ઝંઝટ છે, પણ બિલકુલ ઝંઝટ નથી. હાથોહાથ જો કામ કરશું, મતલબ કે એકસાથે આગળ પાછળના કામ કરતા જઈશું, તો આપણું કામ એકદમ આસાનીથી અને એકદમ ઝટપટ આ રેસીપી તમારી બની જાય છે. આમ પણ વ્રત ઉપવાસ હોય ત્યારે વધારે કંઈ બનાવવાની ઈચ્છા આપને નથી થતી, તો અગાઉ આપણે કોઈ તૈયારી વગર જ આ રેસીપી તમે બનાવી શકો છો. સાથે ચટણી પણ બનાવેલી છે, તો સાથે ત્રીજી વસ્તુની તમારે જરૂર જ નથી પડતી. તો અહીંયા આપણે બધી ટિક્કી વાળીએ છીએ ત્યાં સુધીમાં હું તમને યાદ દેવડાવી દઉં કે જો વિડીયો તમને થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક, શેર અને જો ચેનલ પર નવા છો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ નવા અને એકદમ સરળ એવા વિડીયો જોવા માટે. તો અહીંયા આપણે શું કર્યું, બધી ટિક્કી વાળી અને તૈયાર કરી લીધી અને હવે આપણે ટિક્કીને તળવાની છે. તો તળવા માટે તેલ છે થોડું ઓછું રાખવાનું છે. વધારે એક કડાઈ ભરાય એટલું તેલ આપણે નથી લેવાનું, કે નથી આપણે ટિક્કી ડૂબે એટલું તેલ લેવાનું. હું અહીંયા તળું છું, એની જગ્યાએ તમે આને તવા ઉપર થોડા તેલમાં કે પછી ઘીમાં શેકી પણ શકો છો. હવે અહીંયા શું કર્યું, ટિક્કી છે તળવા માટે ખૂબ જ સરસ એવું ગરમ તેલ હતું, એમાં ટિક્કીને એડ કરી અને ટિક્કીની થોડી સાઈડ ક્રિસ્પી થઈ અને એટલે આપણે એને ચેન્જ કરી સાઈડ, અને આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દીધી. કારણ કે અંદર જે સ્લાઇસ રાખેલી છે એ પણ કાચા બટેટાની છે, તો એનું કૂક થવું પણ જરૂરી છે. હવે ગેસની ફ્લેમ સ્લો રાખી આપણે આનો કલર ચેન્જ થાય સરસ એવો ત્યાં સુધી આપણે આને તળાવવા દઈશું. તો બસ નાની નાની વાતોનું ધ્યાન રાખશું એટલે તમે આ રેસીપી છે પહેલી જ વારમાં પરફેક્ટ બનાવી લેશો. સાબુદાણાના કે પછી બાફેલા બટેટાના તો વ્રત ઉપવાસમાં આપણે રેસીપીઓ બનાવતા જ હોઈએ છીએ, પણ આ રીતે કાચા બટેટાની આ રેસીપી બનાવી જુઓ, બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવવાની છે. તો અહીંયા આપણી ટિક્કી તળાઈ ગઈ એટલે તેલ નિતારી અને આપણે એને એક પ્લેટમાં લઈ લઈએ. તમે આને દહીં સાથે પણ એન્જોય કરી શકો છો અને આપણે ચટણી તો સાથે બનાવેલી જ છે. તો આપણી અહીંયા ગરમા ગરમ કાચા બટેટાની ટિક્કી અને સાથે ગ્રીન ચટણી તૈયાર છે. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક